બંધ થઈ ગયું. ટીચર તમારું માઈક માઇક બંધ થઈ ગયું. આ માઈક કેમ બંધ થઇ જાય છે? ચાલો આપડે છે ઈ સજીવો અને તેની આસપાસ છે એમાં શું ભણ્યા હતા મને કયો તો? આપડે એક પોઈન્ટ લીધો હતો. કયો પોઈન્ટ લીધો હતો કોને યાદ છે? સિંહ વાળો ને ઓલા હવાનો વાળો. એટલે આપડે કયા નિવાસ સ્થાન ની વાત કરી હતી? ભૂ નિવાસ સ્થાન ની વાત કરી હતી ને? ભૂ નિવાસ સ્થાનની એમાં પર્વતીય હા વિસ્તાર આપણે ભણ્યા હતા. ઘાસના મેદાનો ભણ્યા હતા અને ઘાસના મેદાનમાં આપણે કયા બે પ્રાણીનું છે ઈ વિશે ભણ્યા હતા? હરણ અને સિંહ વેરી ગુડ. પર્વતીય વિસ્તારમાં છે એ આપણે શું ભણ્યા હતા? પર્વતીય વિસ્તાર છે એમાં આપણે શું ભણ્યા હતા? એમાં કયા પ્રાણીઓ આપણે જોયા તા? બકરી હતી. બકરી પછી યાક. આ જે બોલે છે ને માઇક થોડુંક છે ને બેટા ફાસ્ટ કર ને તારા ઘરમાં જે અવાજ આવે છે ને એનાથી તું થોડોક છે ઈ શાંત જગ્યા એ વયો જા. તો કે યાક ને હિમ ચિત્તો અને બકરી વિશે છે એ આપણે ભણ્યા હતા પર્વતીય વિસ્તારમાં. એના વૃક્ષો છે એ ક્રિસમસ ટ્રી જેવા હોય છે. એવું પણ આપણે જોયું હતું કે જે પાણીને છે એના પાંદડા સોયાકા ના હોય જેથી કરીને શું કરે પાણીને સરળતાથી સરકાવી દે છે. તો આપડે આ હરણ વિશે જોયું હતું કે ભાઈ હરણ છે એ જંગલનું એક પ્રાણી છે. એને મજબૂત દાંત હોય છે એટલે કે ઈ પ્રકાંડને ખાઈ શકે અને એના છે શિકાર ની હાજરીથી બચવા માટે એને મોટા લાંબા કાન હોય છે કે જેના દ્વારા છે એ જાણી શકે એની આંખો પણ છે એ ખતરાની જાણ કરી શકે અને શિકારથી દૂર ભાગવામાં એને મદદ કરે છે. હવે આપણે આજે જવાનું છે જલિયા નિવાસ સ્થાન. આ માછલીને તો તમે બધા ઓળખો છો ને કે નથી ઓળખતા? આગળ પણ માછલી ભણી ગયા બરાબર. તો ઈ જલિયા નિવાસ સ્થાનમાં આપણે સમુદ્રો અને બીજો પોઈન્ટ છે તળાવ અને સરોવર આટલું ભણવાનું છે. પેલા સમુદ્ર ભણવાનો છે કે સમુદ્રની અંદર શું શું હોય. અને પછી આપણે તળાવ અને સરોવર એની વિશે છે ઈ માહિતી મેળવવાની છે બરોબર. તો સરસ રીતે મને આન્સર આપતા રેજો જે સમજાય ન્યા ન સમજાય તો મિસ મને નથી સમજાણું મને ફરી વાર સમજાવો એવું કેજો. ઓકે હું ફરી વાર સમજાવીશ. હવે છે સમુદ્રમાં આપણે આવા ઘણા બધા છે એ દરિયાઈ જીવો પાણીમાં સરળતાથી હલન ચલન કરી શકે છે આવું જોયું. આપડે જે માછલી છે એની જીવનની અનુકૂલતા વિશે આપણે જોયું હતું એવી જ રીતે તમે જુઓ અહિયાં જેટલા છે પ્રાણીઓ દેખાય છે એ બધા જળમાં રહેવા વાળા છે ને અને બધા ધાર રેખીય શરીર છે એ દર્શાવે છે. હા બોલો બેટા હા શું બેટા બીજું મછલી શાક મછલી આ ઈ વેલ છે. વેલ માછલી છે આ કાઢ્યો ડોલ્ફિન છે. આ છે શાર્ક છે અને આ શીલ છે. બધાને ધાર રેખીય શરીર છે ઈ ધરાવે છે બરોબર. અને કેટલાક એવા જો આધાર રેખીએ એટલે આપણે જાણ્યું હતું ને પાછળથી છે ચપટું હોય અને વચ્ચે પોળું હોય એને ધાર રેખીએ આપણે કેતા હતા. જાવું છે બીજું ધાર રેખીય શરીર છે એટલે આવું હોય. હોય જ ને માછલીનું શરીર આવું હોય પાછળથી છે પતલું અને વચ્ચેથી ફૂલેલું. આપડે માછલી જોય ત્યારે આવું શરીર હતું માછલીનું. હમ બોલ લખેલું શું છે આ શું આને એના શરીરની રચના આવી હોય એમ ધાર રેખીય શરીર. આકાર આનો હોય આકાર. હવે કેટલાક ઝીંગો આયા દરિયાઈ જો ઝીંગો અહિયાં તમે છે ઈ કેટલાક દરિયાઈ પ્રાણીઓ જેવા કે સ્ક્વીડ ઓક્ટોપાઈઝના શરીરનો ધાર રેખીય હોતા નથી. હવે તમે છે અહિયાં જોવો છો સ્ક્વીડ છે ને એ આવું હોય. એને માછલીની જેમ છે એ ધાર રેખીય એટલે વચ્ચેથી ફૂલેલું અને આગળ પાછળ ને આગળથી પતલું એવું શરીર નથી દેખાય ને તમને સ્ક્વીડ આ વચ્ચે જે છે ઈ અવાજ કરે છે ને ઈ અવાજ બંધ કરે બેટા એના ઘરનો અવાજ આવે છે અહિયાં. જો અહિયાં તમને સ્પીડ દેખાય છે તો સ્પીડ છે એનું શરીર છે ધાર રેખીય નથી. છતાં પણ એ છે એ પાણીમાં તરી શકે છે એને 8 પગ હોય જો આવી રીતે. અને એની અંદર છે ને આવા બે સ્પર્શકો હોય જેથી કરીને ખોરાક ને છે બે સ્પર્શકો દ્વારા છે ઈ ઝડપી લે એના મોઢામાં. એટલે ઝડપથી છે એના મોઢામાં છે એ ખોરાક આવી જાય. અને સ્ક્વીડ જયારે છે
સ્ક્વીડ જ્યારે છે એ પાણીમાં તરે ને ત્યારે જો આવી રીતે ધાર રેખીય શરીર એનું કરી નાખે. આવી રીતે માછલીની જેમ છે એ બે મીન પક્ષો જેવું છે એ બહાર કાઢે અને પછી તરે છે. એટલે સરળતાથી છે એ પાણીની અંદર તરી શકે છે. અહિયાં જો તમને બે હા બોલો. ઈ ઓલા પાછળ 8 પગ છે એનથી તરે ને? હા એનું શરીર એ રીતની રચના કરી નાખીએ કે જો અહિયાં તને દેખાય જો અહીંયા મીનપક્ષ જેવું છે ને એ બહાર કાઢે એટલે ઈ છે પાણીમાં સરળતાથી તરી શકે. અને 8 પગની અંદરથી એની છે ને ચુઈ બહાર કાઢે અને એના જે ખોરાક હોય ને એને લઈ લે આવી રીતે. હવે જો તમે આવો ઓક્ટોપસ પણ જોયો હશે ટીવીમાં ક્યારેક જોયો છે કોઈએ કે નથી જોયો? હા. હા તો એનું શરીર પણ જુઓ માછલી જેવું નથી ધાર રેખીય. એનું પણ છે આવી રીતે આડાવડું જ હોય. અને તો પણ ઈ શું કરે છે અને તેઓ દરિયાના તળિયે છે ઈ રે. અને શિકારની તેના તરફ છે એ ગતિ કરે છે અને પકડી લે છે જ્યારે તળિયે હોય અને એને ખબર પડે કે ઉપર શિકાર આવે છે એટલે ઈ તળિયેથી ઉપર આવે અને ઝડપથી એનો શિકાર હોય એને શું કરે છે પકડી લે છે. જયારે તેઓ પાણીમાં હલનચલન કરે છે ત્યારે તેમનું શરીર છે એ ધારેકીય બનાવી દે છે. હવે એ જો આ પ્રાણીઓમાં પાણીમાં ઓગળેલો ઓક્સિજન વાપરવા માટે ચૂઈ હોય છે. જો અહિયાં તમને દેખાય છે આ ચુઈ છે. અહિયાં જે દેખાયસ ને એ ચુઈ છે. જે માછલીને છે એ અહિયાં આગળની તરફ હતી અહિયાં જોઈ માછલીને એવી રીતે અને છે અહિયાં જોયું હોય કે એના દ્વારા પાણીમાં ઓગળેલો જે ઓક્સિજન હોય ને ઈ શું કરે ઈ વાપરે છે. હવે તમને અહિયાં ડોલ્ફિન અને વ્હીલ જેવા કેટલાક દરિયાઈ જીવોને જોઈ હોતી નથી. શું ડોલ્ફિન અને વેલ માછલી હોય એને ચૂઈ હોતી નથી. એને શું હોય છે તેઓને નસકોરા શ્વસન છિદ્રો જે તેમના માથાના ઉપરના ભાગે છે ઈ ગોઠવાલાય છે અને તેના દ્વારા છે ઈ હવા અંદર લે છે. તમે ડોલફિન છે એનું ચિત્ર ક્યારે જોયું છે ટેલિવિઝનમાં છે એ ડિસ્કવરી ચેનલ કરી હોય તો તમે ક્યારે જોઈ છે ડોલ્ફિનને? કોઈ જોઈ છે ડોલ્ફિનને? તો ઈ છે ને તમે જોજો આવી રીતે જો અહિયાં જેમ તમને દેખાય છે એ ઉપર આવે અને પછી શ્વાસ લઈને પાછી અંદર વહી જાય. એટલે એના માથાના ભાગમાં છે ને એ છિદ્રો આવેલા હોય ને એના દ્વારા એ છે એ હવા અંદર બહાર કરે છે. પણ એ પાણીની અંદર છે જેમ માછલીને જોયું હોય ને એમ ડોલ્ફિનને એવું છે જાડું વાડું એટલું મોટું કયું આને? હા ભૂરા કલરનું અયા અયા હા ઈ તે ઈ માછલી છે ને માછલી છે. શ્વાસ ઈમાન બાજુ વાળું આ ઉપરનું જોવો મને હા ઈ જો તમારું લાલ લાલ છે ને ઈ કાળું કાળું દેખાય હા ઈ આ ઈ છે ને નસકોરા છે. આ માછલીને ઉપર માથાનો ભાગ હોય ને એને શ્વસન છિદ્રો આવેલા હોય કે એના દ્વારા એ શ્વાસ લઈ શકે. માથાના ઉપરના ભાગમાં એને ગોઠવાયેલા આપડે જેમ મોટું નાક હોય ને નસકોરું એનાથી આપણે શ્વાસ લઈએ એવી રીતે આ ડોલ્ફિન છે ને એને અહીંયા માથાના ઉપરના ભાગે છે એ શ્વસન છિદ્રો આવેલા અને એના દ્વારા એ શ્વાસ લે એટલે ઈ છે ને પાણીમાં તળી અંદર વહી જાય જે ઊંટ છે એ પાણી વગર લાંબા સમય સુધી રહી શકે છે એમાં ડોલ્ફિન માછલી જે છે ને એ લાંબા સમય સુધી શ્વાસ વગર રહી શકે છે. ઈ દરિયાની અંદર શ્વાસ ન લે બહાર લે તેના વડે તેઓ જયારે પાણીની સપાટીની નજીક તરતા હોય ત્યારે શ્વાસ દ્વારા હવા અંદર લે છે. જયારે પાણીની ઉપર સપાટી તરતા હોય ત્યારે શ્વાસ લઈ લે પછી અંદર વહી જાય એટલે ત્યારે શ્વાસ નથી લેતી લાંબા સમય સુધી શ્વાસ રહી શકે. એવો છે એમાં સમય શું શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે. હવા શ્વાસમાં લેવા માટે તેઓ સમયાંતરે પાણીની સપાટીની બહાર આવે છે. કેમ કે આપડે જેમ શ્વાસની જરૂર પડે એમ એને જરૂર પડે ને એટલે શ્વાસ લેવા માટે સમયાંતરે એટલે કે થોડા થોડા સમયે છે એ શું કરે પાણીની ઉપરની સપાટી આવે છે અને પાછી અંદર વહી જાય છે. શું તમે છે ઈ ડોલફિલ અને છે એ રસપ્રદ પ્રવૃત્તિઓ છે એ ટેલિવિઝનમાં જોય છે કોઈ દિવસ સમુદ્ર જીવોને કોઈ ફિલ્મમાં જોય છે કોઈ દિવસ ફિલ્મમાં કે ટેલિવિઝનમાં ડોલ્ફિન તમે ડિસ્કવરી ચેનલ કરજો ક્યારે એટલે હા તમને ડોલ્ફિન અને બીજા ઘણા બધા ઈ બાને જો તમે છે ને આવું ભણવાનું કરશો ને એટલે તમને છે ને ઘણું બધું જાણવા મળશે. આપડા પાઠમાં અમુક છે એ આપડે લિમિટ હોય બરોબર ચોપડી વાળાની કે અમુક પ્રાણીઓ છે એની વિશે જ આપણે ભણી શકીએ ઊંટ છે તો આપણે એના વિશે ભણ્યું બરાબર તેમ બીજા એવા ઘણા બધા રણના પ્રાણીઓ જયારે આપડે એ બધું જોઈએ એનું છે સંશોધન કરીએ તો આપણને એ બધું પણ જાણવા મળે.
કે ભાઈ એમાં છે રણમાં બીજા પ્રાણીઓ રહે છે તો એને શું છે, ઈ કઈ રીતે અનુકૂલન ત્યાં સાધે છે, એટલે આવું બધું છે ને તમારે ઘરે બેઠા થોડું ગોતવાનું, એટલે આપણને વધારે ને વધારે માહિતી મળે. જેમ આપણે વધારે માહિતી મેળવીને વધારે સારું સારું શીખીએ ને એમ આપણને વધારે વધારે સમજાય. તો હવે આપણે જઈએ તળાવને. આ કોનું માઈક વચ્ચે શરૂ છે બેટા? માઈક બંધ કરો તો બેટા, એના ઘરનો છે ને ઈ વાસણનો ને એવો બધો અવાજ આવે છે. તો પ્લીઝ માઈક બંધ કરે. તળાવો અને સરોવર. તો તળાવો અને સરોવર છે અહીંયા તમને દેખાય છે, એમાં ઘણી બધી વનસ્પતિઓ છે ઉગેલી જોઈએ. તળાવને સરોવરમાં આવી વનસ્પતિ ઉગેલી જોઈ છે ને તમે? કે નથી જોઈ? જોઈશે. હમ. હવે છે ઈ શક્ય હોય ને તો એક તળાવ, અહિયાં છે તળાવનું ચિત્ર આપ્યું છે. કે શક્ય હોય એટલે કે તમે છે ઈ જો તમારા વાલી અથવા તમારા દાદા દાદી કે કોઈ હોય અને એની સાથે તમને તળાવે મુલાકાત લેવા લઈ જાય તો તમારે જવાનું. અને આવી વનસ્પતિઓ હોય ને એને જોવાની, એને પ્રકાંડ ને મૂળ ને ઈ કેવા છે, એના પર્ણો કેવા છે, ઈ બધાના ચિત્રો તમારે દોરવા. જો તમારા વાલી અથવા કોઈ વડીલને સાથે લઈને જવું, આમ નામ એકલા એકલા તળાવ ઉપર પોગી ના જવું, બરોબર. અને તળાવની અંદર તો ખાસ કરીને કઈ જાવું નહી. નહીતર છે ઈ ઘણી વાર એવું થાય કે આપડો પગ બગ લપસ્યો હોયને આપણે તળાવની અંદર વયા જાય ને પછી આપણને તરતા ન આવડતું હોય તો પ્રોબ્લેમ થાય. બરોબર, એટલે જો શક્ય હોય તો એટલે જ છે ઈ બુક વાળા એવું જ લખ્યું કે ભાઈ શક્ય હોય ને તો જ જાવું. નહીતર આપણે તળાવની છે ઈ જવાની જરૂર નથી, પણ આવી રીતે ચિત્ર દોરવાના. જો તમને અહિયાં દેખાય છે કમળ છે, તો કમળને આવી રીતે છે ફૂલ હોય અને અહિયાં એનું જળમાં છે પાંદડું હોય. બરાબર, એના પ્રકાંડ મૂળ કેવા હોય આ બધું છે એ આપણે ચિત્રો છે એ દોરવાના હોય. આ ચિત્રનો હું તમને ફોટો મોકલી દઈશ અને તમે પણ છે કદાચ જળ વાળી વનસ્પતિ ક્યાંય જુવો તો એના મૂળ અને પ્રકાંડ કેવા છે ઈ તમારે ચિત્ર દોરવાના છે. બધા દોરશો ને ચિત્રો? ચિત્રમાં તો મજા આવે તમને બધાને. દોરશો ને બધા? એટલે હા. ભૂ નિવાસ વનસ્પતિને નહી, જળ નિવાસ વનસ્પતિ હોય ને એના ચિત્રો દોરવાના છે. બરાબર. હવે જો તમને કેટલીક વનસ્પતિના મૂળ તળિયે માટીમાં જકડેલા હોય, હોય ને? અંદર છે ઈ જળની અંદર મૂળ છે ઈ ચોટેલા હોય. આપણે જેમ જમીનમાં ભૂ નિવાસ વનસ્પતિમાં જમીનમાંથી છે ઈ પાણીને પોષક દ્રવ્યો મેળવવામાં છે ઈ મૂળ અગત્યનો ભાગ ભજવતા હતા એવું આપણે શીખ્યા. યાદ છે કે નથી યાદ? યાદ છે. કે મૂળ છે એ શું કરતું હતું જમીનની અંદર છે ઈ આવી રીતે છે ઈ મૂળ શું થતું હતું જકડી રહેતું હતું અંદર જે જમીનની અંદરના જે પોષક તત્વો હોય એ બધા દ્રવ્યો છે એ ભેગા કરતું હતું અને એનો વિકાસ શરૂ થતો હતો. એટલે મૂળ અગત્યનો ભાગ છે. એમ જળમાં પણ છે ઈ જળીય વનસ્પતિ હોય ને એના મૂળ છે ને ઈ વનસ્પતિની સાઈઝ કદ છે ને ઈ શું હોય નાનું હોય. જલીય વનસ્પતિનું કદ નાનું હોય. જેટલું બહાર આપણે લીમડાનું ઝાડ મોટું જોઈએ એવું જળમાં કોઈ એવી વનસ્પતિ ન હોય કે લાંબી લાંબી થાય બહુ. જોઈ છે એવી કે પાણીની અંદર હોય ને વનસ્પતિ બહુ મોટી હોય? નહી હોય કોઈ દિવસ. જલીય વનસ્પતિના મૂળ કદ ઘણા નાના હોય. અને તેમનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક સ્થળે પકડી રાખવાનું હોય, જકડી રાખવાનું. એટલે જો અહીંયા તમે જુઓ આ એના બધા મૂળ છે જો અહીંયા. દેખાય છે બધાને આ પાણીની અંદરનો ફોટો છો. પાણીની અંદર છે એ આવી રીતે મૂળ હોય અને ઈ છે ઈ વનસ્પતિના મૂળ છે એને જકડી રાખે એકને એક જગ્યાએ. નહી તો પાણીનો લેરખો આવે તો અહિયાં વૃક્ષ હોય અહિયાં પોગી જાય. એવું નહી પણ એના મૂળ છે એને પકડી રાખે. એના મૂળ છે ઈજ કામ કરે. અને આવી વનસ્પતિ હોય ને એના પ્રકાર લાંબા, પોલા અને હલકા હોય. કેવા હોય? કેવા હોય બોયઝ? જલીય વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે. લાંબા, પોલા અને લાંબા પહોળા અને પોળા હોય છે. લાંબા, પોલા અને હલકા હોય છે. વેરી ગુડ. પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે. પોલું એટલે ખબર છે ને તમને બધાને? વાંસળી જોઈ હોય એવી રીતે પોલું અથવા તમે છે એ ભૂંગળા ખાવ તો એ વચ્ચેથી કાણું હોય તો એ પોલું થાય. પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે. પ્રકાંડ છે એનું જે આપણે પ્રકાંડના તમારો દોસ્તા છે એને મને ગયા વખતે કીધા હતા. કે કયા કયા પ્રકારના પ્રકાર છે. બરાબર તો ઈ પ્રકાંડ છે ઈ પાણીની સપાટી સુધી વિકસિત પામેલા હોય. ધારો કે દરિયાનું પાણી અહિયાં સુધી છે એ ચાલતું હોય તો એ ત્યાં સુધી એનો છે એ પ્રકારનો વિકાસ થયેલો હોય.
પછી ઉપરથી એને પાન ને એવું તમને અહીંયા દેખાડું છું. જો આ કમળનું ચિત્ર. જ્યારે પર્ણ અને ફૂલો એ બે છે એ પાણીની સપાટી પર તરતા હોય. આવા કમળના ફૂલો જોયેલા જ કોઈ કે નથી જોયા? જોયેલા છે? જોયેલા છે. જોયા ને? હા ફૂલ પણ કોના જોયેલા. તો આ શું કે તમને જ્યારે તમે જાઓ ને ત્યારે એને ઉપર છે એ પર્ણ અને ફૂલ જ હોય. આપણને એનું મૂળ કે પ્રકાંડ એવું કઈ ન દેખાય. દેખાય કોઈ દિવસ? એ તો અંદર આપણે પાણીમાં હાથ નાખીને ઓલું કરીએ તો જ આપણને દેખાય. નહીતર આપણને એમ જ થાય કે આ ઉપર છે આ આખી લીલી ચાદર પાથરી હોય ને અને વચ્ચે વચ્ચે છે એ ગોટા મૂક્યા હોય એવું દેખાય. દેખાય ને? તમે કદાચ આ બાજુ કે કકવાડા બાજુ આવ્યા હોય તો ઓલી તલાવડી આવે છે. તો એ તલાવડીમાં આવી રીતે આખું કમળનું જ ભરેલું છે. આખું ગ્રીન ગ્રીન પાન જ હોય છે. જોયેલી છે? કોઈક આ બાજુ આવ્યું હોય કદાચ અકવાડા બાજુ જતું હોય ને ક્યારેક જોયું હોય તો. જોયું છે કોઈ? બોયસ હા અથવા નાનો બોલો દીકરો મિસ. બસ. આવી છે ઈ તલાવડી ક્યાં જોઈ છે તમે આવું છે? આવી રીતે પાન ને કમળ ને એવું હોય એવું ક્યાં જોયું છે તળાવ તમે? ના મિસ. નહી? ઓકે. જો હવે કેટલીક વનસ્પતિઓ છે ઈ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય. જો અહીંયા તમને વનસ્પતિ દેખાય ઉપર પાણી છે. જો અહિયાંથી આ બધું પાણી છે. તો આ વનસ્પતિ શું હોય પાણીની અંદર જ ડૂબેલી જ હોય બહાર ના નીકળે. આવા વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર છે એ શું કરે વિકસે છે. એટલે કે પાણીની અંદર જ રે. ઈ બહાર આવી શકે નહી. આમાંની કેટલીક વનસ્પતિઓના પર્ણો સાંકડા અને પતલી પટ્ટી જેવા હોય. જો તમને અહિયાં દેખાય છે. જો પાણીની અંદર જે વનસ્પતિ હોય ને એને આવા સાકડા અને એવા જ પર્ણ હોય. લીમડાના પાન જેવા આવા છે મોટા મોટા પાન ના હોય કે આંબાના પાન જેવા મોટા મોટા ના હોય. પાતલી પટ્ટી જેવા હોય અને વેતા પાણીમાં વળી શકે. આ બાજુથી પાણી આવે તો આ બાજુ વળી જાય. આ બાજુ પાણી આવે તો આ બાજુ વળી જાય. એટલે એ શું કરે આમાંથી આમ વળી શકે એવા હોય છે. હવે કેટલી છે ઈ ડૂબેલી વનસ્પતિ માં પર્ણો એટલા વિભાજિત હોય છે કે પાણી તેને કોઈ નુકસાન પહોંચાડ્યા વગર ત્યાંથી વહન પામતું હોય. શું કરે પાણી છે એ એટલી વનસ્પતિ અહિયાં જો તમને દેખાય છે નાની મોટી બધી વનસ્પતિઓ તો આવી અમુક વનસ્પતિ હોય તો એ અહીંયા ઉભી હોય બરાબર તો પાણી અહીંયા સાઈડ માંથી હળવે દઈને વહન એટલે પોતે છે એ વયું જાય. એટલે વનસ્પતિને કોઈ નુકસાન ન થાય. જેમ આપણે ઊભા હોય ને આપણી બાજુમાંથી હળવેક દઈને ગાડી વહી જાય. આપણે સાઈડ બાર ઊભા હોય તો અડાડતા જાય. પણ આપણે છે સાઈડમાં ઊભા હોય તો આપણે બાજુમાંથી જેમ ગાડી વહી જાય આપણને કોઈ નુકસાન ન થાય. એવી રીતે કે આ ડૂબેલી વનસ્પતિ છે એમાં અમુક વાર પાણી છે એ એવી વનસ્પતિની બાજુમાંથી વયું જાય જે વનસ્પતિને કોઈ નુકસાન પહોંચતું નથી. હવે અહિયાં છે એ ચિત્રમાં તમને શું દેખાય છે મને કોણ કેશે? આ ચિત્ર દેડકા દેખાય છે બી ત્રણ હમ ને કમળ. એક ફૂલ છે એની ઉપર દેડકો છે ને એની વચ્ચે કમળ એની બાજુમાં એક ફૂલ. 420. તો મતલબ આખાનું નિરીક્ષણ કરો તો આને શું કેવાય? તળાવ કેવાય? દેડકા ફૂલ કમળ વીસ તળાવ છે. આ તળાવ છે વેરી ગુડ કોણ બોલ્યું? તળાવ. સચ્ચો આ તળાવ તળાવ છે. સચ્ચો તો તળાવ આપણે છે. અવાજી મામા છે. ઓકે તો એમ નહી આપડે એવું કહી શકીએ કે દેડકા છે ઈ તળાવમાં રહી શકે કે ન રહી શકે? હા રહી શકે. તો એનું નિવાસ સ્થાન કેવાય? આપણે નિવાસ સ્થાનની વ્યાખ્યા ભણી ગયા એમ આ એનું નિવાસ સ્થાન કેવાય? એનું ઘર હા કેવાય? નહીં. હા હા ના બે કેમ જવાબ મળે? તો હવે હા હા દેડકાઓ ટીચર છે હા કહેવાય. ઓકે સાચું. દેડકાઓ છે પાણી ને જમીન બંને ઉપર રહી શકે? હા તો એને હા આપણે શું કહેશું? આપણે શીખ્યા તા 5મા ધોરણમાં તો જમીન અને પાણીમાં બે માં રહી શકે એને આપણે કેવા પ્રાણી કહીએ? આપણે ઉભયજીવી. જે વિચારે છે ને એ માઈક બંધ રાખીને વિચારે. શું કેવાય? ઉભયજીવી કહેવાય. વેરી ગુડ ભાઈ ઉભયજીવી હો એટલે મતલબ છોકરાને બધું યાદ છે 5મા ધોરણનું તે કે જે પાણીમાં ને જમીન બંને ઉપર રહી શકે એને આપણે ઉભયજીવી કહીએ. જે જળમાં રહેતા હોય એને છે ઈ જળીય કહીએ. બરાબર તો જો તમે અહીંયા દેડકાને જોવો છો એના પાછળના પગ
જો આ તમને દેખાય છે મોટો જબર દેડકો, એના પાછળના પગ આવા હોય, દેખાય છે? તો એ આ એના પાછળના પગ છે ને એ એમને કૂદકો મારવામાં અને શિકાર પકડવામાં મદદ કરે. જો કૂદકો મારે ત્યારે જો એના પાછળના પગ કેટલા લાંબા થાય છે, થાય છે ને? એટલે એક જગ્યાએથી બીજી જગ્યા ફળ દ્વારાનો કૂદકો મારી હા. અને એનો શિકાર જો અહીંયા બીજા ચિત્રમાં તમને દેખાય છે કે એના જે શિકાર ભાયલા એને એટલે એટલો મોટો કૂદકો મારી અને સીધો એના શિકારને પકડી લે. એટલે શિકારને ક્યાંય જવાનો મોકો જ ન મળે, બીજી જગ્યા એ જઈ જ ન શકે. હવે જો અહીંયા તમને બીજું ચિત્ર મેં મૂક્યું, આ છે એ એમના ઝાડ પદ છે, એટલે આંગળીઓ વચ્ચે ચામડી છે ઈ જોડાયેલી હોય, જેમ આપડે છે એ આંગળીઓની છે ને વચ્ચે ચામડી નથી જોડાયેલી. તમે જોવો તમારા બધાની આંગળીમાં તમે છે એ જોવો ક્યાંય ચામડી નથી જોડાયેલી, અલગ છે. આપણે આંગળી એક આંગળી વાળવી હોય ને તો વાળી શકીએ, બીજી વાળવી હોય ને તો વાળી શકીએ. તેના પગ હોય છે જે તરવામાં મદદરૂપ થાય છે. જો અહિયાં તમને દેખાય છે અહિયાં ચામડી છે એ વચ્ચે ચોંટેલી હોય એને. એના પગની વચ્ચે છે ને એ અહિયાં ચોટેલી હોય. ઈ છે ને એને શું તરવામાં મદદરૂપ થાય. જો અહિયાં તમને દેખાય છે, અહિયાં છે ને ચોખ્ખી દેખાય. દેખાય છે કૂદકો અહિયાં જો મારવામાં શિકાર અહીંયા એની ચામડી ચોટેલી દેખાય. જો આ એની આંગળી છે અને આ બીજી આંગળી એની વચ્ચે અહિયાં ચામડી છે. એટલે એને તરવામાં ખુબ જ મદદરૂપ થાય. અને એના પાછળના પગ હોય ને ઈ એને કૂદકો મારવામાં, શિકાર પકડવામાં મદદ થાય અને એની આંગળીઓ છે એને તરવામાં મદદરૂપ થાય. જે આ માખી ચામડી ખાય ને ચોટેલી હોય માખી. ને, હા બધી વસ્તુ ખાય. હવે આપણે જુદા જુદા રહેઠાણમાં પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વિશાળ વિવિધતા સરખામણીએ આપણે ખુબ મોટા જાણીતા પ્રાણી અને વનસ્પતિઓની ચર્ચા કરી. એટલે આપડે જે છે ઈ જે વનસ્પતિઓની ઊંટ બરાબર? ઊંટ છે, પછી ઉંદર, સાપ આ બધા વિશે આપણે વાત કરી. ઓક્ટોપાસ, સ્વીટ આ બધાની વાત કરી. જેમ આપણે પ્રકરણ 7 માં અલગ અલગ વનસ્પતિઓ છે એનો ચાર્ટ બનાવ્યો હતો. એક વનસ્પતિની છે એ આખી આપણે છે એ માહિતી મેળવી હતી અને તમે બધા એ મને છે એ બતાવ્યું હતું કે મિસ અમે આ વનસ્પતિ ઉગાડી છે, આની વચ્ચે આમ થાય છે, આવું બધું તમે મને કીધું હતું. આપણે એક નોંધ પોથી બનાવી હતી. એમ આમાં પણ છે ઈ પૃથ્વીના જેમ મેં તમને અગાઉ જ કીધું કે તમે ટેલિવિઝનમાં અથવા કોઈ પણ એવી જગ્યાએ જુઓ કે આ બધા પ્રાણીઓની માહિતી મેળવો ને તમે જેમ જેમ પ્રાણીઓની માહિતી મેળવોને એની વિશેષતા, એની અંદર શું છે, એ શું ખાય છે, કેવી રીતે જીવે છે, આ બધી માહિતીઓ છે એ આપણે અલગ અલગ મેળવાની છે. એટલે પૃથ્વી પરના તમામ વિસ્તારોની વનસ્પતિઓના પર્ણોની ભરબેનિયમની વિવિધતાની કલ્પના કરવાની છે આપણે. તમે છે ઈ જયારે તળાવમાં જાઓ ત્યારે જોજો આપડી છે એ બહારની જમીન ઉપરની વનસ્પતિ અને જળની અંદર રહેનારી વનસ્પતિમાં કેટલો તફાવત છે. પ્રાણીઓમાં પણ એવું જોઈ શકાય. એટલે આ જુદા જુદા પ્રાણીઓ અને વનસ્પતિઓ છે. જો અહીંયા તમને બધાને દેખાય છે. હવે છે સજીવોની લાક્ષણિકતાઓ. હવે રોલ નંબર 129 છે એ વાંચશે સજીવોની લાક્ષણિકતાઓ. હામી વાંચો શુભ સજીવોને બેટા થોડુંક ખોરાક વ્યવસ્થિત વાંચ. થોડુંક વ્યવસ્થિત વાંચ. તને વાંચતા આવડે શું છે. બધા હમ સજીવોને ખોરાકની જરૂર હોય છે. શું હમ બધા સજીવો વિકાસ છે? શું દરેક સજીવ પ્રદર્શન કરે છે? કરે છે. શું દરેક સજીવ સજીવ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે? પ્રતિચાર સજીવો પ્રતિચાર હું બોલું અને પ્રતિચાર. આ વચ્ચે જેનું માઇક શરૂ છે ને માઇક બંધ કરે. આગળ તારું માઇક સ્પીકર બંધ કર. તારું માઇક સ્પીકર બંધ કર. વાંચો. શું દરેક ઉત્સર્જન ઉત્સર્જન હમ શું દરેક સજીવ તેમાંના તેવા જ સજીવ ઉત્સત્ર કરે છે? ઉત્પન્ન ટીચર હું વાંચે ઉત્પન્ન છું ટીચર. 1 મિનિટ. શું બધા જ બેટા તારું માઇક બંધ કર દે. બહુ જ અવાજ આવે છે તે તો અવાજ કરી મૂક્યો ક્લાસમાં.
માઇક છે ને સ્પીકર હંમેશા સજીવોની બંધ જ રાખવાનું. લાક્ષણિકતાઓ. લેફ્ટ થઈ ના હા ચાલો ત્યાં સુધી 117 વાંચો. સરસ અને વ્યવસ્થિત વાંચવાનું છે. સજીવોની લાક્ષણિકતાઓ. શું હમ બધા જ સજીવો ખોરાકની હવે જોવો તો જરૂર હોય છે? શું ઓકે બધા જ તારું ઘડીક માઇક બંધ સજીવો રાખજો બેટા. વિકાસ દર્શાવે છે? શું દરેક સજીવો શ્વાસ કરે છે? શું દરેક શ્વસન સજીવો અય ઉત્સેજ શ્વાસ નહીં નાને શ્વસન શ્વસન છે પ્રતિચાર જો આપે છે? સજીવો અને સર્જન. ઉત્સર્જન. શું દરેક સજીવો એમના જેવા સજીવો ઉત્પન્ન કરે છે? શું બધા જ સજીવો હલનચલન કરે છે? તો જીવન છે. જીવન શું છે એમ છે જો. તો જીવન શું છે? તો આપણે સજીવોની લાક્ષણિકતા જે છે ને એમાં બધા પોઈન્ટ 1 by 1 ભણવાના છે. બરાબર. કે શું તમે બધા માનો છો કે બધા ખોરાક ને બધા સજીવ હોય એને ખોરાક ની જરૂર હોય? હા અથવા ના? હા 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 હા. પછી બધા સજીવો વિકાસ દર્શાવે? વિકાસ એટલે નાના મોટા ને એવું થાય છે? મોટા મતલબ નાના તો ન થાય પણ મોટા થાય છે? હા મિસ. ઓકે પછી આપણે શ્વાસ લઈએ છીએ શ્વસન એટલે શ્વાસ લેવો લઈએ છીએ? કે શ્વાસ નથી હા લેતા? પછી બધા સજીવો છે એ એનો પ્રતિચાર એટલે આમો બીજો પ્રતિભાવ આપે એવું કઈ થાય છે? આપણને કાંટો વાગ્યો હોય તો આપણે પ્રતિચાર આપીએ ને ઓયમાં એવું કરીએસ? હા. પછી જે ઈ સજીવો ઉત્સર્જન આપણે પણ શ્વાસોશ્વાસની બધી ક્રિયા કરીએ છીએ? હા. પછી દરેક સજીવ છે એના જેવો સજીવ ઉત્પન્ન કરી શકે છે? નહી. હું નહી કૂતરો હોય તો એ કૂતરાને જન્મ નથી આપી શકતો? અન તો પછી બધા સજીવો હલન ચલન કરી શકે છે? હા. હા. તો આપણું જીવન શું છે ઈ છેલ્લો પોઈન્ટ આપણે પછી ભણવાનો છે. બરાબર આપડે આ બધા પોઈન્ટની છે એ વધારે માહિતી છે એ પાઠમાં લેતી જવાની છે. અને તમને સમજાય ને એ માટે અમુક ચિત્રો મેં બહુ સરસ મૂક્યા છે. બરાબર. પણ પાછું એવું ના કરવું કે આ ચિત્ર જ જોઈને તમે બધા પાછા ચિત્ર જ જવાબ આપો એવું નથી કરવાનું બરોબર. હવે આપણે વિવિધ વિસ્તારોની છે એ મુલાકાત લીધી. અને ઘણી વનસ્પતિઓ અને પ્રાણીઓની ચર્ચા કરી બરોબર પ્રવૃત્તિ એકમાં આપણે છે એ કોષ્ટક પૂર્યો હતો તમને યાદ હોય તો. જંગલ વાળો ને રણ વિસ્તારમાં શું હોય ને આ બધી વસ્તુઓનો આપણે એક કોષ્ટક પૂર્યો તો યાદ છે? કે નથી યાદ? આપડે એક કોષ્ટક પૂર્યું તું યાદ છે કે નથી યાદ બોયઝ? દરિયાની વનસ્પતિ ને પ્રાણીઓને એની વિશે આપણે. બોયઝ. હા હવે વનસ્પતિ અને પ્રાણીઓની યાદી તૈયાર કરી. હવે થોડી વાર છે એ યાદી આપણે જોવાની છે અને ઉદાહરણો જોવાના શું અહિયાં તમને દેખાય છે. કે ચાલો જંગલ માંથી મળી આવતા ઉદાહરણોની આપણે વાત કરીએ. તો વૃક્ષો વેલાઓ બરાબર જા જંગલમાં વૃક્ષો અને વેલાઓ હોય. બરોબર નાના મોટા છે એ પ્રાણીઓ હોય. પક્ષીઓ હોય આ બધા નાના મોટા પ્રાણીઓ હોય પક્ષીઓ હોય. સાપ હોય. હોય ને આ બધા વૃક્ષોને વેલાવો નાના મોટા પ્રાણીઓ બધું જોવા મળે છે. આ બધું જોવા મળે છે આપણને જંગલમાં કે નથી જોવા મળતું? જંગલમાં આ બધું જોવા મળે છે બોયસ કે નથી મળતું? હા. સાપ બરોબર પછી આવા નાના નાના જીવ જંતુઓ જે તો આપડા ઘરમાંય પણ હોય છે. પછી આ ખડકો તો આ બધા ચિત્ર વ્યવસ્થિત જોજો હું પૂછીશ આમાં કોણ સજીવ છે કોણ નિર્જીવ છે. પછી એમ ન કેતા કે મીસ અમને તો ખબર જ નથી. ખડકો બરોબર પછી માટી પાણી હવા બરાબર પછી આવા છે મૃત પ્રાણીઓ એટલે મરી ગયેલા પ્રાણીઓ બધા પછી સૂકા પાંદડા પછી આજે બિલાડી નો ટોપ મશરૂમ જે કહીએ છે. આ બિલાડી નો ટોપ છે શું છે મશરૂમ અને શેવાળ ખાવાય આ શેવાળ મોસ શેવાળ એટલે લીલ જેવું છે ને આ શેવાળ હોય મોસ એ પણ છે પાણી ની અંદર હોય. એ જંગલમાં રહેલી વસ્તુઓના થોડા ઉદાહરણ છે આમાંથી કેટલા સજીવો છે. ને કયો તો કેટલું આમાં સજીવ હતું અને કેટલું નિર્જીવ વસ્તુ હતી. જે મેં તમને બધું બતાવ્યું એમાં કેટલી વસ્તુ સજીવ હતી કેટલી વસ્તુ નિર્જીવ હતી.
કોણ બોલે છે? અહીંયા અવાજ નથી સંભળાતો, થોડુંક મોટેથી બોલ બેટા. એમાં બધા નિર્જીવ હતા, બધા સજીવ હતા. જે આપણે ચિત્ર જોયા બરોબર. નાના મોટા પ્રાણીઓ, પક્ષીઓ, સાપ ને જંતુ, ખડકો, માટી. તે બધું સજીવ હતું કે બધું નિર્જીવ હતું? જેમાંથી નિર્જીવ હતા. વેરી ગુડ. અડધું સજીવ હતું ને અડધું સજીવ હતા નિર્જીવ અને હતું. માટી હમ ખડકોને માટી ને ખડકો ની બધું શું હતું? તો કે નિર્જીવ હતું. બરાબર. તો હવે આપણે છે ઈ તમને મેં અહીંયા એક ચિત્ર બતાવ્યું. તો આના ઉપરથી તમે કહી શકશો કે આમાં કઈ વસ્તુ નિર્જીવ છે અને કઈ વસ્તુ સજીવ છે? કહી શકશો? તારું માઈક બંધ કરતો બેટા. શું કહું? હા બોલો. ભાષામાં ઝાડ છે ને મીસ કુંડામાં લાગેલા એ સજીવ છે. બાકી બધું નિર્જીવ છે. તો કે બાકી બધું છે એ નિર્જીવ છે. હવે તમે છે એ જ્યાં બેઠા છો એ જગ્યાની આજુબાજુ જોવો તો બધા, હું પછી 2 મિનિટ રઈને એક ક્વેશ્ચન પૂછું છું. તમારી જગ્યાની આજુબાજુ જોવો તમે બધા કે એમાં કેટલું સજીવ છે ને કેટલું નિર્જીવ છે. પછી હું સવાલ પૂછું છું. તમે જ્યાં બેઠા છો એની આજુબાજુ નજર કરો. હમ. ચાલો. 100 નંબર છે ઈ કે છે એની આજુબાજુમાં કેટલી વસ્તુ નિર્જીવ છે? મીન્સ મારી આજુબાજુમાં ખુરશી નિર્જીવ પછી બારી, હમ 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 ઓકે. તો સજીવ શું છે? સજીવ મીન્સ મારી બાજુમાં મારા દાદા બેઠા છે સજીવ છે. તું સજીવ નથી. હુંય સજીવ છું. બે જણ હા છીએ. તો એમ કેવાય ને હું સજીવ છું અને દાદા પણ સજીવમાં જ આવે. બરાબર. ચાલો 99 નંબર ના ઘરે કેટલી વસ્તુ સજીવ છે? 99 છે એના ઘરે કેટલી સજીવ વસ્તુ છે? 99 નંબર. મેઘાણી છે ને એમાં 99 છે કે? ચાલો નથી. 117. ઓકે 117 નંબર કયો તો. સજીવ મારા ઘરે કેટલી બધી છે, કેટલી બધી. હા તો બોલ ને જેટલું સજીવ હોય ને એટલું બોલી જા. નિર્જીવ ખાટલો, નથી પૂછ્યું. કબાટ, બાટલ. જો ઈ તો તું નિર્જીવ કે છે. મેં તો સજીવ નું પૂછ્યું. સજીવ વસ્તુ કઈ છે ઈ પૂછ્યું. સજીવ પાંદડા જેવું. સજીવ એટલે શું ઈ તને નથી ખબર? નહીં. ઓકે તો હવે આપણે ભણશું ને ત્યારે તને ખબર પડી જશે કે સજીવ હા કોને કહેવાય. બરાબર. તો કે અહિયાં છે ને એડવર્ડ લિયર દ્વારા લખાયેલી એક કવિતા છે એ તમને પુસ્તકમાં આપેલી છે. કવિતા તદ્દન મૂર્ખતાનો ભાવાનુવાદ છે. એ તદ્દન છે ને આપણને મૂર્ખ મતલબ મૂર્ખા હોય ને કેમ આપણે વાંચતા હોય ને આપણે અંદરથી હાસ્ય ઉત્પન્ન થતું હોય. ઘણી વખત આપડે એવું કઈક વાંચતા ને જોશ કેવું તો આપણને બહુ હસવું આવતું હોય. એવી રીતની અહિયાં એક છે ઈ પહેલી કવિતા લઈને આવે છે. બરાબર. આ કવિતા છે ને તમારે બધા એ ઘરે છે ને વાંચવાની છે અને સમજવાની છે અને કાલ તમારે મને સમજાવવાની કે આ કવિતામાં શું કેવા માંગે છે. અને તમે એમાં શું સમજ્યા. બરાબર. એટલે આ કવિતા હું છે ને તમને ફોટો મોકલી દઈશ અને તમારે બધા એ છે ને ઈ વાંચન કરવાની છે. કે ભાઈ આ કવિતામાં તમને શું કેવા માંગે છે અને તમે શું સમજ્યા. બરાબર. એટલે આપણો આજનો લેક્ચર છે ને એ અહિયાં પૂરો કરીએ છીએ. અને આપણે કવિતા છે તમે બધા સરસ રીતે વાંચજો. હું કાલે છે ને પેલા જ તે પૂછીશ કે ભાઈ આ કવિતામાં તમને શું સમજાણું તમે મને સમજાવો. એટલે તમારે મને સમજાવાનું કે તમે કવિતામાં શું સમજ્યા. તમને ઈ કવિતા વાંચીને હસવું આવ્યું કે રોવું આવ્યું કે છે બહુ મજા આવી કે ગુસ્સો આવ્યો. બરાબર. એવ બધી તમારી છે એ પ્રતિભાવે તમારે આપવાના છે મને. બરાબર. ઓકે બોયઝ. હોમવર્ક બધાને સમજાઈ ગયું બેટા?